નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયમિની પંડિત અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝનો લોકપ્રિય શો એટલે કે વાસ્તુ દર્પણ. આપ સૌનું સ્વાગત છે વાસ્તુ દર્પણમાં. આજે આ વિષય પર માર્ગદર્શન આપવા અમારી સાથે હાજર છે વાસ્તુ ગુરુ શ્રી દક્ષેશ કુમાર જોશી. તો દર્શક મિત્રો, વાસ્તુ દર્પણ જે આપણે બુધવાર અને શુક્રવાર સાંજે 5:30 વાગે નિયમિત કરતા હોય છીએ, ત્યારે આ વાસ્તુ દર્પણમાં તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તે પ્રમાણે વાસ્તુ ગુરુ આપણને માર્ગદર્શન આપતા હોય છે. આ ચર્ચા માટે આજે આપણી સાથે હાજર છે પ્રખ્યાત વાસ્તુ નિષ્ણાત શાસ્ત્રીજી દક્ષેશ કુમાર જોશી. તો ચાલો આજનો વિશેષ કાર્યક્રમમાં વાસ્તુ દર્પણમાં શાસ્ત્રીજી આપણું વાસ્તુ દર્પણમાં સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. જી. ઘરમાં સંપત્તિ નથી ટકતી, બધું બરાબર છે, પણ આર્થિક રીતે નુકસાન થયેલું છે. આરોગ્યને લગતા પ્રશ્નો છે કે ઘર કંકાસ રહેતો હોય છે કે પાડોશી સાથે સારા સંબંધો નથી. આવા અનેક પ્રશ્નો હોય છે. તેનું ચોક્કસ કારણ વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. તો એકવાર જુઓ, આવા પ્રશ્નો હોય તો તમારા કોઈ પણ પ્રકારના એકવાર જરૂરથી ટીવી સ્ક્રીન પર નંબર તમને બતાવવામાં આવે છે કે 70 43 33 18 86. આ નંબર અત્યારે જ ડાયલ કરો. ફરી એકવાર નંબર બોલું છું, 70 43 33 18 86. તમને મૂંઝવતા વાસ્તુને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન મેળવી શકો છો. શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું વાસ્તુશાસ્ત્રની. જે વાસ્તુશાસ્ત્રમાં પૈસા બચતા ન હોય તો કયો વાસ્તુ દોષ હોઈ શકે છે? જી. નમઃ સભાભ્યઃ સભાપતિભ્યશ્ચવો નમઃ. સર્વપ્રથમ તો વાસ્તુ દર્પણના તમામ દર્શક મિત્રોને હર હર મહાદેવ, નમસ્કાર. અને સાથે સાથે એવું કહી શકાય કે સર્વે ગુણા કાંચનમાશ્રયંતી. દરેક ગુણ એટલે કાંચન, ગોલ્ડ, પૈસા, લક્ષ્મીમાં છે. અને ઘરના પ્રશ્ન છે કે આવક હોવા છતાં પૈસા બચતા નથી. તો એનું મુખ્ય કારણ શું હોય? જ્યોતિષશાસ્ત્રમાં એક સિદ્ધાંત અલગ છે અને વાસ્તુશાસ્ત્રના ઘરના બાંધકામ અને ઘરની ગોઠવણીના સિદ્ધાંત છે. એવું કહી શકાય કે ભાઈ, જેના ઘરની અંદર અગ્નિ ખૂણો દૂષિત છે તેના ઘરની અંદર કેશ પૈસા હોતા નથી. બેંક બેલેન્સ હોવા છતાં, સંપૂર્ણ સારામાં સારી આવક હોવા છતાં ધન ટકે નહીં, ધન બચે નહીં, વ્યય વધારે થાય એટલે ખર્ચનું પ્રમાણ વધતું રહે અને આર્થિક સમસ્યા સદૈવ રહેતી હોય છે. તેનું મુખ્ય કારણ તમારા ઘરની અગ્નિ દિશા. અગ્નિ ખૂણો એટલે લક્ષ્મી છે. એવું કહેવાય છે કે ભાઈ લક્ષ્મી એ અગ્નિની અંદર રહેલી છે. એટલે અગ્નિનારાયણની જે સ્તુતિ વંદના છે તેમાં કહ્યું છે કે જાત વેદોમ આવહ. જાત વેદ નામક જે અગ્નિ છે તે અમને સમૃદ્ધિ આપો. અને તે અગ્નિની જે સમૃદ્ધિ છે એ અગ્નિ ખૂણામાં છે. એટલે જો તમારા ઘરની અંદર અગ્નિ ખૂણો દૂષિત છે અથવા તો તમારા કાર્યક્ષેત્રની અંદર અગ્નિ કોણ દૂષિત છે તો ચોક્કસથી તમને પૈસાની તંગી રહેશે, પૈસા બચશે નહીં, પૈસાનું ખર્ચનું પ્રમાણ વધશે. અગ્નિ ખૂણો એટલે ફાયર છે અને ફાયરની દિશાની અંદર ત્યાં જો કોઈ પાણીની ટાંકી હોય અથવા તો ટોયલેટ લેટરિંગ હોય અથવા તો પાણીની ત્યાં લાઈન હોય અથવા તો રસોડાની અંદર એવું કહેવાય કે ભાઈ માટલું હોય ત્યાં સુધી વાંધા નથી. કારણ કે કુંભસ્થિત મહાલક્ષ્મીમાં કુંભની અંદર જલ હોય તે ચાલે, પરંતુ ત્યાં આગળ જો જલનો સ્ત્રોત હોય એટલે કે ત્યાં આગળ ચકલી અથવા તો કોઈ વાસણ સાફ કરવાનું જો ચોકડી ઇત્યાદિ જે બનાવેલું હશે તો ચોક્કસથી તમે પુષ્કળ માત્રામાં ધન સંપત્તિ આવક હોવા છતાં પણ આર્થિક તંગી રહેશે. એટલે જેને પૈસા બચતા નથી, ખર્ચનું પ્રમાણ વધે છે, તેમના ઘરની અંદર, તેમના ઓફિસના કાર્યક્ષેત્રની અંદર અગ્નિ ખૂણો દૂષિત હોય એટલે અગ્નિ ખૂણાની ટ્રીટમેન્ટ કરાવજો. ત્યાં આગળ નેગેટિવ ઉર્જા બ્લોક કરાવો અને પોઝિટિવ ઉર્જા ફ્લો કરાવશો તો ચોક્કસથી તમને ધન સમૃદ્ધિ, ઐશ્વર્યની વૃદ્ધિ થશે. એટલે આજે જ તમે અગ્નિ જે ખૂણો છે એનો જે વાસ્તુ દોષ છે એ વાસ્તુ દોષની તમે શાંતિ પૂજા અથવા તો યંત્ર દ્વારા, રત્ન દ્વારા, નંગ દ્વારા અથવા તો કોઈ પદાર્થ દ્રવ્ય દ્વારા અથવા તો એના જે એરોમાં છે એ ઇત્ર દ્વારા તમે તેનું નિરાકરણ કરાવી શકો છો. જી શાસ્ત્રીજી, આગળ આપણે વાત કરીશું ઘરમાં પૂજા રૂમ કઈ દિશામાં હોવો જોઈએ? જી. પૂજા છે એ એવું કહી શકાય છે કે ભાઈ ઘર એક મકાન છે, મકાન એક મંદિર બને. અને મંદિર ક્યારે બને કે 10 દિશાઓમાંથી સંપૂર્ણ ઉર્જા આવે. એટલે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઘરની અંદર સેવા, પૂજા, જપ તપ ઇત્યાદિ કરવું જોઈએ. અને સેવા, પૂજા, જપ તપ કરવા માટે જે વ્યક્તિ છે એ વ્યક્તિનું જે મુખારવિંદ છે એ પૂર્વાભિમુખ અથવા તો ઉત્તરાભિમુખ હોય તો અતિ ઉત્તમ છે. એટલે જો ઘરની અંદર તમારે સેવા કરવા મૂકવી હોય એટલે મંદિર બનાવવું હોય તો મંદિર પૂર્વ દિશામાં
અથવા તો ઉત્તર દિશામાં અતિ ઉત્તમ કહેલું છે. તે છતાં પણ તમારા ઘરના કેટલા ખંડ છે, કેટલા રૂમ છે, તે પ્રમાણે તમે જો મંદિરને એક ચોક્કસ દિશામાં બનાવશો તો જરૂરથી તમને લાભ થશે. અને તેના સિવાય બ્રહ્મરંધ્રનો જે ભાગ છે એટલે બ્રહ્મપદનો જે ભાગ છે એ ભાગ જો સંપૂર્ણ ખુલ્લો હશે અને ઈશાન ખૂણામાં જો તમારું દેવ મંદિર હશે તો ચોક્કસથી તમારા ઘરની અંદર પોઝિટિવ વાતાવરણ ઉર્જાની પ્રાપ્તિ થશે. જી, ધન પ્રાપ્તિ માટે કયા વાસ્તુ ઉપાય અસરકારક હોય છે? જી, આપણે વાત કરી કે ભાઈ સર્વે ગુણા કાંચનમાશ્રયંતી, દરેક ગુણ કાંચન એટલે સુવર્ણ લક્ષ્મીમાં રહેલા છે. અને આજનો બહુ શ્રેષ્ઠ પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભાઈ ધન પ્રાપ્તિ કરવા માટે વાસ્તુનો કયો શ્રેષ્ઠ ઉપાય? તો સર્વપ્રથમ તો તમારા ઘરની અંદર અગ્નિ ખૂણો છે જે એ અગ્નિ ખૂણાની અંદર સદૈવ તમારે ત્યાં એક દીપ પ્રાગટ્ય રહે એવું કોઈક વ્યવસ્થા કરો. જો અગ્નિ ખૂણામાં પ્રોપર કિચન હોય અને રસોડું હોય અને ત્યાં અન્ન પકવાતા હોય તો ચોક્કસથી એ પ્રોપર દિશામાં પ્રોપર વસ્તુ છે. તો ત્યાં આગળ જો અન્ન પકવતો હોય તો ચિંતા નહીં, પણ જો કદાચ એવી કોઈ વ્યવસ્થા ના હોય અને તમારે સમૃદ્ધિની પ્રાપ્તિ કરવી છે તો અગ્નિ ખૂણાની અંદર સદૈવ તમારું દીપ પ્રાગટ્ય રહે અથવા તો સૌથી 24 કલાકમાં સૌથી વધારે સમય ત્યાં દીવો ચાલુ રહે અથવા તો અગ્નિ રહે એવી કોઈ વ્યવસ્થા કરવી જોઈએ. તે કંઈ જ ન કરી શકતા હોય તો ત્યાં આગળ લાલ કલરનો બલ્બ થોડાક સમય સુધી ચાલુ રાખવામાં આવે તો પણ ધનની લક્ષ્મીની વૃદ્ધિ થાય છે. દરેક દિશાના દરેક રાશિના વ્યક્તિ માટે અલગ અલગ ઉપાય હોય છે, પરંતુ આ ઉપાય છે સર્વસામાન્ય દરેક વ્યક્તિ કરી શકે છે. એટલે જેને ધનની સમૃદ્ધિની ઈચ્છા છે તે પોતાના ઘરની અંદર ઓફિસની અંદર અગ્નિ ખૂણામાં લાલ કલરનો બલ્બ ચાલુ રાખે, ચોક્કસથી ધન આવવાના દ્વાર ખુલશે. અને ત્યાં જો દીપ પ્રાગટ્ય રહે એટલે દીવો પ્રગટાવી શકતા હોય તો બહુ વધુ સારું છે, કેમ કે અગ્નિની અંદર જ લક્ષ્મી રહેલી છે અને અગ્નિ ખૂણામાં અગ્નિનો વાસ છે. ત્યાં શુક્ર ગ્રહ છે અને શુક્ર ગ્રહ એટલે કેશ આવક, એટલે જેને ધનની આગમનની ઈચ્છા હોય તેવા વ્યક્તિઓએ પોતાના ઘરની અંદર પોતાના કાર્યક્ષેત્રની અંદર અગ્નિ ખૂણામાં દીપ પ્રગટાવવો જોઈએ. જી, ઘરમાં કયા રંગો વાપરવાથી આર્થિક વૃદ્ધિ થાય છે? જી, જાનીવાલા પીનાલા એવું કહી શકાય છે કે ભાઈ કલરની દુનિયા અને કલરથી જ એનર્જીની પ્રાપ્તિ થાય છે. એટલે પંચતત્વના જે કલર છે અથવા તો જે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ એના જે બેલેન્સના જે કલર છે તે કલર કરવા એ અતિ ઉત્તમ છે. કેમ કે જ્યારે દક્ષિણ દિશા ફાયરની હોય અને ફાયરની દિશામાં જો આપણે જલના કલર કરીએ અથવા તો બ્લુ આદિ કલર કરીએ તો એ નુકસાનકારક હોય છે. એટલે તત્વ પ્રમાણે અને જે ઘરના વ્યક્તિ છે વ્યક્તિ પ્રમાણે ઘરના કલર કરવા. તેની સાથે તમારું જે વ્યવસાયનું સ્થાન છે અથવા તો તમે જે વ્યવસાય કર્યા છે એ વ્યવસાયના અનુરૂપ કયું તત્વ છે અને તત્વના અનુરૂપની અંદર જો તમે ઘરની અંદર કલર કરશો તો ચોક્કસથી તમને ઘરની અંદર એક શાંતિનું વાતાવરણ પ્રાપ્ત થાય છે. અને તેની સાથે એક રિલેક્શન, એવું કહે કે ભાઈ તમે રિલેક્સ લાઈફ જીવી રહ્યા છો અને એવી લાઈફ જીવવી હોય તો તમારે આજે જ વાસ્તુશાસ્ત્રના કન્સલ્ટ કરાવી તમારી રાશિ પ્રમાણે, ઘરના મુખ્ય દ્વાર પ્રમાણે અને બેડરૂમ પ્રમાણે, ચિલ્ડ્રન રૂમ, અલગ અલગ રૂમના અલગ અલગ કાર્ય પદ્ધતિ પ્રમાણે જો કલર કરાવશો તો પણ ચોક્કસથી તમને ત્યાં આગળ રિલેક્સેશન એટલે શાંતિની પ્રાપ્તિ થશે. જી, મુખ્ય દરવાજા પાસે કચરો અથવા જૂની વસ્તુઓ રાખવી યોગ્ય છે? મુખ્ય દરવાજો નહીં પરંતુ યોગ્ય દિશામાં અથવા તો ઘરના દ્વાર સામે, રસોડામાં, અગ્નિ ખૂણામાં, ઈશાન ખૂણામાં, ઉત્તર દિશામાં, પૂર્વ દિશામાં, આ દરેક દિશાની અંદર કચરો અથવા તો ડસ્ટબિન હોય તો સમજી લેવાનું કે તમારા ઘરની અંદર નેગેટિવ ઉર્જા પ્રવેશ થશે. આપણે વાસ્તુ શાંતિ કરાવી હોય, નવચંડી જેવા યજ્ઞો ઘરની અંદર કરાયા હોય, પરંતુ જો દ્વારની સામે જ ચંપલ એટલે બૂટ શૂઝ કાઢવામાં આવે, ડસ્ટબિન ત્યાં રાખવામાં આવે, ઈશાન ખૂણામાં, પૂર્વ ખૂણામાં અથવા તો ઉત્તર દિશાની અંદર જો ડસ્ટબિન રાખવામાં આવે તો ચોક્કસથી ત્યાં આગળ નેગેટિવ ઉર્જા વધે છે. વાસ્તુ શાંતિ કરાવી હોવા છતાં પણ ઘરની અંદર તમે નેગેટિવ ઉર્જાને પ્રવેશવાની પરવાનગી આપો છો, એટલે પરમિશન આપો છો. એટલે તમારે ઘરની અંદર જો નેગેટિવ ઉર્જાને પ્રવેશ ન કરવા દેવી હોય તો દ્વારની સામે ચંપલ ન હોવા જોઈએ, ડસ્ટબિન ન હોવું જોઈએ. ઉત્તર દિશા, પૂર્વ દિશા દરેકને કોઈને બહારના વ્યક્તિને દેખાય તેવી રીતે ડસ્ટબિન પણ મૂકવી જોઈએ નહીં. જી, ઘરમાં અરીસાની ખોટી દિશા ધન પ્રવાહ પર અસર કરી શકે છે? ચોક્કસ, ખોટી દિશામાં અરીસો મૂક્યો હોય તો ચોક્કસથી ધનની હાનિ થાય છે. પરિવારની અંદર ક્લેશ, કંકાસ વધે છે. ખાસ કરીને ભાઈ બહેનના પ્રેમમાં, ભાઈઓ ભાઈઓના પ્રેમમાં, પતિ પત્નીના પ્રેમમાં, માતા પિતાના પ્રેમમાં હંમેશા હાનિ, નુકસાન ને નુકસાન થાય છે. એટલે દર્પણની એક ચોક્કસ દિશા છે.
એ ચોક્કસ દિશામાં જો તમે દર્પણ મૂકશો તો તમારા ત્યાં સુખ સમૃદ્ધિ શાંતિની વૃદ્ધિ થશે. કેમ કે દર્પણને આઈનો કહેવાય છે. હું નથી અને પ્રતિબિંબ હોવા છતાં પણ નથી અને નથી હોવા છતાં પણ જે ડબલ દેખાય છે એ આઈનાનું કામ છે. તો ચોક્કસ દિશામાં દર્પણ મૂકવાથી પરિવારમાં પ્રેમ વધે છે અને ખોટી દિશામાં જો દર્પણ મૂકવામાં આવે તો ઘરની અંદર ક્લેશ કંકાસ વધતો હોય છે અને દાંપત્ય જીવન અંદર તકરાર વધતી હોય છે. એટલે જે લોકોના દાંપત્ય જીવન અંદર તકરાર છે, પતિ પતિને બનતું નથી, અણબનાવ રહે છે, તેમણે દર્પણની દિશા પહેલાં જ બદલવી જોઈએ. રસોડું ખોટી દિશામાં હોય તો પૈસા ટકતા નથી? જી, રસોડું ખોટી દિશામાં હોય તો પૈસા ટકતા નથી. તેની સાથે ઘરની અંદર રોગનો પ્રવેશ થાય છે. કેમ કે ઘર છે એ મંદિર છે અને અન્ન છે એ પકવીને આપણે શરીરની પુષ્ટિ થાય છે. અને આપણે ગુજરાતીમાં કહેવત છે કે અન્ન તેવો ઓટકાર, જેવો અન્ન તેવો જ ઓડકાર આવતો હોય છે. એટલે ગૃહિણી જ્યારે ખોટી દિશામાં રસોડું હોય અને ત્યાં અન્ન પકવે તો એ અન્નની જે ઉર્જા છે નેગેટિવ ઉર્જા છે અને નેગેટિવ ઉર્જા એ અન્નના મારફતે આપણા શરીરની અંદર પ્રવેશ કરે છે અને શરીરની અંદર પ્રવેશ કરવાથી રોગની ઉત્પત્તિ થાય છે. એટલે જો ખોટી દિશામાં રસોડું હોય તો આર્થિક સમસ્યા, ધનહાનિ અને ઘરની મુખ્ય સ્ત્રીને એવું કહેવાય કે રોગની શરૂઆત થઈ જાય છે. ઉદરપીડા, શૂલપીડા, પછી એવું કે ગુપ્ત રોગ, પછી મસ્તિષ્કની પીડા, અશાંતિ, શિર દર્દ અને ક્લેશ કંકાસ વધતા હોય છે. એટલે ખોટી દિશામાં જો રસોડું હોય તો આજે જ તમારે એનું નિરાકરણ કરાવવું અનિવાર્ય છે. ઉત્તર દિશામાં ભારે સામાન રાખવાથી આર્થિક સમસ્યા ઊભી થઈ શકે છે? ચોક્કસ. ઉત્તર દિશા છે તે દિશાના દેવતા છે કુબેર ભંડારી દેવતા છે. કુબેર ભંડારી દેવ એટલે દેવતાઓના કોષાધ્યક્ષ છે, ધન સમૃદ્ધિના અધિપતિ દેવતા છે. ઉત્તર દિશાને જ્ઞાનની પણ દિશા કહેવાય છે અને ઉત્તર દિશાને કુબેર ભંડારી એટલે કોષાધ્યક્ષની પણ દિશા કહેવાય છે. એટલે જે વ્યક્તિના ઘરની અંદર ઉત્તરનો ઈશાન ઢળતો હોય, ઉત્તર ખાલી અથવા તો હલકો હોય તો ચોક્કસથી ત્યાં આગળ કુબેરની કૃપા થાય છે, ધન સમૃદ્ધિની કૃપા થાય છે. એટલે ઉત્તર દિશાની અંદર જો તમારા ઘરની અંદર અથવા તો વ્યવસાયના સ્થાનની અંદર જો વજનવાળી વસ્તુ, ભારે વસ્તુ હોય તો આજે તેને હટાવવી જોઈએ અને ઉત્તર દિશાને ખુલ્લી કરવી જોઈએ. ઉત્તર દિશાને પોઝિટિવ બનાવવી જોઈએ. ઉત્તર દિશામાં દેવ સ્થાન બનાવી શકાય અને ઉત્તર દિશાની જો ઉર્જા ખુલ્લી હોય અથવા તો જો ઉત્તર આખો ભાગ જ ખુલ્લો હોય અથવા તો એને જો તમારે દિવાલ હોય તો ત્યાં એને કે વાસ્તુની સ્પેશિયલ રેમેડી આવે છે કે ભાઈ એ દિશા ખોલવાની રેમેડી આવે છે. તો તમારા કોઈ સારા વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને એ ઉત્તર દિશા ખોલાવવાની રેમેડી કરાવશો તો ચોક્કસથી તમારા ત્યાં ધન આગમનને જેવું કે સ્ત્રોત છે તેનો વધારો થશે. નવા ક્લાયન્ટ, નવા વ્યક્તિ પણ છે અને નવી આર્થિક એટલે નવી આર્થિકની ઉન્નતિ કરવાના નવા ચાન્સની પ્રાપ્તિ થશે. એટલે જેને જોડે નવા ક્લાયન્ટ નથી આવતા અથવા તો ક્લાયન્ટ સાથે કન્વિન્સ નથી કરી શકતા તમે ચોક્કસથી તમારા ઘરની અથવા તો વ્યવસાયની ઉત્તર દિશા ખુલ્લી કરાવવી જોઈએ. દિવાલ હોય તો આજે જ વાસ્તુશાસ્ત્રનો સંપર્ક કરી અને તેનું જે ટ્રીટમેન્ટ છે શાસ્ત્ર પ્રમાણે તેનું નિરાકરણ કરાવવું જોઈએ અને આખી ઉત્તર દિશા ખુલ્લી કરાવવા જોઈએ. ઉત્તર દિશા જો ખુલ્લી થઈ જાય તો નવા ધન આગમનના તમને માર્ગ ખુલતા હોય છે. જી, પશ્ચિમ દિશામાં તિજોરી રાખવાથી ધનની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે? 100% થઈ શકે છે. પશ્ચિમ દિશા છે એ સમૃદ્ધિની અને ડબલ થવાની દિશા છે. પૂર્વ દિશાની અંદર એવું કહે છે કે ઇન્દ્રાદી દેવતાઓની સમૃદ્ધિ છે અને ઉત્તર દિશાની અંદર કુબેરની સમૃદ્ધિ છે. એટલે પૂર્વ દિશાની અંદર જ્યારે તમારી તિજોરી ખુલે એટલે પશ્ચિમ અને નૈઋત્યની વચ્ચે અથવા તો એક્ઝેક્ટ પશ્ચિમ દિશાની અંદર જે પણ વસ્તુ મૂકવામાં આવે છે એ વસ્તુ ડબલ થાય છે અથવા તો ત્યાં વૃદ્ધિ થતી હોય છે. તો જો ત્યાં તિજોરી મૂકવામાં આવે, તિજોરી અંદર કેશ અથવા તો અલંકાર, ઘરેણાં, સ્ત્રીઓનો શણગાર મૂકવામાં આવે અને તેમાં પણ જો વધુ સરસ કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને જે તમારું કેશ મૂકવાનું જે કાઉન્ટર છે તિજોરીની અંદર એ તિજોરીના અંદરના ભાગની અંદર ચારે દિશામાં જો દર્પણ મૂકીને ગોઠવણી કરવામાં આવે અને દર્પણની અંદર એવું કહેવાય કે ભાઈ જે તમે ધન મૂકો છો એ ધનનું પ્રતિબિંબ એ દર્પણમાં પડે એવું કહેવાય તો ચોક્કસથી ધનની વૃદ્ધિ થાય છે. ત્યાં લાખ રૂપિયા મૂક્યા હોય તો બીજા લાખ રૂપિયાની આવક વધવાના માર્ગ ખુલતા હોય છે. એટલે પશ્ચિમ દિશાની અંદર જો તિજોરી મૂકવામાં આવે અને ત્યાં આગળ તિજોરીની અંદરની સાઈડ
જો દર્પણ મૂકવામાં આવે અને તેનું મુખારવિંદ એક્ઝેક્ટ પૂર્વની અંદર એટલે ઇન્દ્રાદિ દેવતાઓના સામે ખુલતું હોય તો ધન આગમનની વૃદ્ધિ થાય છે. એટલે પશ્ચિમ દિશામાં પણ તમે તિજોરી મૂકી શકો છો. તેની સાથે સાઉથ અને એટલે દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે પણ તમે ત્યાં આગળ તમે તમારા ધનની તિજોરી મૂકી શકો છો. આ બંને દિશામાં જો તિજોરી મૂકવામાં આવે તો ધન, લક્ષ્મી, સમૃદ્ધિ અને સ્ત્રીઓના અલંકાર શણગારમાં વૃદ્ધિ થાય છે એવું વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની વાત છે. જી, વાસ્તુ દોષ પ્રમાણે મંદિર પર શિખર હોવું જરૂરી છે? જી, એવું કહી શકાય છે કે ભાઈ શિખરના ઉપર ક્યારેય કોઈ બાંધકામ ન હોઈ શકે. ગઈકાલે જ અમારે એક ચંદ્રેશ્વર મહાદેવની અંદર પ્રોગ્રામ હતો, ત્યારે જ એક સારા પંડિતજીએ મને પ્રશ્ન કર્યો કે ભાઈ આપણે વાસ્તુશાસ્ત્રના જે તે કંઈ ગ્રંથો છે, વિશ્વકર્મ પ્રકાશન છે, મૈદાનવના જે ગ્રંથો છે, આદિ જે ગ્રંથો છે, એ ગ્રંથોની અંદર ક્યાં એવું લખ્યું ભાઈ ઘરની અંદર કાષ્ટનું જે મંદિર હોય એટલે લાકડાનું મંદિર હોય એ મંદિર પર શિખર બંધાય કે નહીં, આવો એક સારા પંડિતજીનો પ્રશ્ન હતો. ત્યારે મેં એમને પ્રત્યુત્તર આપ્યું હતું કે દરેક ગ્રંથની અંદર એવું લખેલું છે કે મંદિરના ઉપર શિખર હોય અને શિખરના ઉપર કેવલ ધજા હોય, ધજાના સિવાય શિખરના ઉપર કઈ વસ્તુ ન હોઈ શકે. હવે આપણા ઘરની અંદર તો ઘરની ઉપર દિવાલ હોય છે, ઉપર ફ્લેટમાં રહેતા તો ઉપર ફ્લેટ પણ હોય છે. એટલે એવું કહી શકાય કે ઘરનું મંદિર હોય કે કોઈ પણ પ્રકારનું મંદિર હોય, મંદિરના ઉપર જો શિખર મૂકવામાં આવે તો શિખરના ઉપર કોઈ પણ પ્રકારનું બાંધકામ ન હોવું જોઈએ. એટલે ફ્લેટની અંદર રહેતા હોય અથવા તો તમારે નીચે રહેતા હોય અને ઉપર બીજો કોઈ માળ હોય તો એ ઘરની અંદર મંદિર મૂકવું જોઈએ. પરંતુ મંદિરની અંદર પાષાણ એટલે પથ્થરનું મંદિર હોય, લાકડાનું મંદિર હોય અથવા કોઈ પણ ધાતુનું તમે મંદિર બનાવ્યું હોય, પણ મંદિરની ઉપર ક્યારેય શિખર મુકાય નહીં. અને જો શિખર હોય તો શિખરના ઉપર બાંધકામ ન હોવું જોઈએ. શિખરના ઉપર કેવલ ને કેવલ ધ્વજા હોવી જોઈએ. એટલે મંદિરના ઉપર શિખર મૂકવું જોઈએ નહીં. જી, ઘરમાં તૂટેલી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવી અશુભ ગણાય છે? જરૂરથી. ઘરની અંદર ઘડિયાળ, રેડિયો, મોબાઈલ આવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમારા ઘરની અંદર બગડેલી છે અથવા તો બંધ છે તો ચોક્કસથી તમારું ભાગ્ય બગડે છે, આરોગ્ય બગડે છે, ધન હાનિ થાય છે. એવું કહેવાય છે કે પરિવારની અંદર ગૂંચવાડો ઉત્પન્ન થાય છે. એટલે ઇલેક્ટ્રોનિક વસ્તુ કોઈ પણ પ્રકારની વસ્તુ જો બંધ હોય, બગડી ગયેલી હોય તો આજે તેને રિપેર કરાવી, સ્વચ્છ કરાવીને ચાલુ કરાવવી જોઈએ. અને જો ઉપયોગમાં ન આવતી હોય તો તેને ત્યાગ કરવો જોઈએ એ વસ્તુઓનો. એટલે ઘરની અંદર કોઈ પણ પ્રકારની ઇલેક્ટ્રોનિક વસ્તુ, મોબાઈલ હોય અથવા તો પેઝર હોય અથવા તો કોઈ પણ વસ્તુ હોય છે, ટીવી પણ હોય તો પણ એને બગડેલી હોય તો એને રિપેર કરાવો અથવા તો એને કાઢી મૂકો. ઘડિયાળ છે અને જો ઘડિયાળ બંધ છે તો ઘડિયાળને ચાલુ કરાવો અથવા તો ઘડિયાળને કાઢો. કારણ કે બંધ ઘડિયાળ તમારા ભાગ્યને બ્લોક કરે છે. એટલે એવું કહી શકાય કે ભાઈ ઘરની અંદર, ઓફિસની અંદર, ફેક્ટરીની અંદર જો ખોટી દિશામાં અથવા તો પૂર્વ ઉત્તર દિશાની અંદર જો ઇલેક્ટ્રોનિક વસ્તુ બંધ અથવા તો બગડેલી હશે તો તમારા ભાગ્યને નુકસાન કરશે, તમારા વેપારને નુકસાન કરશે, ધનહાનિ થશે અને પરિવારની અંદર લડાઈ ઝઘડા, ક્લેશ કંકાસ ઉત્પન્ન કરશે. તો આજે જ તમારા ઘરની અંદર કોઈ પણ પ્રકારની જો ઇલેક્ટ્રોનિક વસ્તુ બંધ છે, બગડી ગયેલી છે, મોબાઈલ, ઘડિયાળ વગેરે, તો આજે જ તેનો ત્યાગ કરો, એને નિષ્કાસ્ય કરી અને નવી ઉર્જા બનો. અને કદાચ એ ઉપયોગમાં આવી તેવી વસ્તુ હોય તો એને સાફ સુથરી કરી તેને ચાલુ કરી અને યોગ્ય દિશામાં એને મૂકવામાં આવશે તો એના દ્વારા પણ તમને એક નવી ઉર્જાની પ્રાપ્તિ થશે. જી, ઘરમાં સતત ખર્ચ વધતો રહે તો કયો વાસ્તુ દોષ જવાબદાર હોઈ શકે છે? વાયવ્ય દિશા જ્યારે દૂષિત થાય ત્યારે મન પર કંટ્રોલ ન રહે. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એવું કહેવાય છે કે મનથી માણસને બંધન ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચિત્તવૃત્તિ ભ્રમિત થાય ત્યારે ખર્ચનું પ્રમાણ વધે. અને જેના જન્માક્ષરની અંદર ચંદ્ર બગડેલો હોય અથવા તો જેના ઘરની અંદર વાયવ્ય દિશા દૂષિત થતી હોય ત્યાં આગળ ખર્ચનું પ્રમાણ વધે છે અથવા તો ખોટા માર્ગે ખર્ચ વધુ થાય છે. જ્યાં ચોક્કસ જરૂર છે ખર્ચ કરવાની ત્યાં એ વ્યય ન કરી શકાય, પરંતુ અનએસેસરી ખર્ચ વધતા હોય છે. એટલે અચાનક ખર્ચા વધવા, આ બધી સમસ્યા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારું જો બ્રહ્મપદ દૂષિત હોય અથવા તો તમારું વાયવ્ય દિશા દૂષિત હોય ઘરની અંદર તો ચોક્કસથી ખોટા ખર્ચ વધે છે, ખર્ચનું પ્રમાણ વધે છે અને અનએસેસરી ખર્ચાના કારણે તમારી પ્રગતિમાં રૂકાવટ આવે છે. તો જો તમારે અનએસેસરી ખર્ચા થતા હોય, પૈસા બચતો ન હોય
તો તમારે વાસ્તુનો ઉપાય કરીને તમારા બ્રહ્મપદને ચપકાસવું જોઈએ કે બ્રહ્મપદની અંદર કેવી ઉર્જા આવી રહી છે અને વાયવ્ય દિશા કેવી છે. જો આ બંને દૂષિત હોય તો આજે જ તેની ટ્રીટમેન્ટ કરાવજો. ધન આગમનના નવા સ્તોત્ર વધશે અને બચતની શરૂઆત થશે. જી, આરોગ્યના ખર્ચ ઘટાડવા માટે કયા વાસ્તુ અનુસરવા જોઈએ? આરોગ્યના ખર્ચ માટે એટલે પહેલું સુખ તે જાતે ન રહ્યા. આરોગ્યના ખર્ચ ક્યારે બચે કે ભાઈ શરીરમાં નિરોગીતા પ્રાપ્ત થાય, અને નિરોગીતા પ્રાપ્ત કરવા માટે તમારે તમારા ઘરનું સંપૂર્ણ વાસ્તુ ચકાસવું જોઈએ. એટલે સારા વાસ્તુશાસ્ત્રનો કન્સલ્ટ કરી અથવા તો આપ અમારો પણ સંપર્ક કરી અને પહેલાં તો ઘરની અંદર વાસ્તુ દિશા પ્રમાણે બધી જ વસ્તુ પ્રોપર છે કે નહીં એ ગોઠવણી કરવામાં આવે તો પહેલાં તો આરોગ્યનો લાભ થતો હોય છે. અને ચોક્કસ ગોઠવણી હોવા છતાં પણ જ્યારે અસફળતા હોય એટલે શારીરિક બીમારી રહેતી હોય તો તમારે ઉત્તર દિશા અને ઈશાન ખૂણાની વચ્ચે તમારા ઘરની અંદર જે પણ દવા આવતી હોય તે દિશામાં જો મૂકવામાં આવે તો નિરોગીતા શીઘ્ર પ્રાપ્ત થાય છે અને આરોગ્ય બાબતે જે ખર્ચ થાય છે એ ખર્ચનું પ્રમાણ ઘટતું હોય છે. પરંતુ કોઈ જો દૂષિત દિશા હોય, જેમ કે અગ્નિ ખૂણો જ્યારે દૂષિત હોય અથવા તો દક્ષિણ દિશા દૂષિત હોય તો સ્ત્રીને ઘરની મુખ્ય જે ગૃહિણી છે એ ગૃહિણીને લોહીના લગતા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. કારણ કે મંગળ એ લોહીનો કારક છે અને લોહીના પ્રશ્નો ઉત્પન્ન થાય તો જો બ્લડની સમસ્યા હોય, લોહીની સમસ્યા હોય, લોહીની લગતી કોઈ પણ બીમારી હોય તો તમારે દક્ષિણ દિશા દૂષિત કરાવવી જોઈએ. ચિત્ત ભ્રમિત હોય અને ભ્રમિત રહી અને ઘરની અંદર ગૃહ ક્લેશ કંકાસ રહેતા હોય તો તમારો વાયવ્ય દિશા દૂષિત છે. આર્થિક તંગી અથવા તો ગુપ્ત રોગ અથવા તો ઉદરપીડા એટલે પાચનની સમસ્યા હોય તો તમારો અગ્નિ ખૂણો દૂષિત છે અને તમારું બ્રહ્મપદ દૂષિત છે. જો તમારું મસ્તકમાં પીડા રહેતી હોય, ઉદ્વેગ રહેતો હોય, ગુસ્સો ઉચ્ચાટન રહેતો હોય તો તમારો ઈશાન ખૂણો દૂષિત છે. તો આ બધા દૂષિતના કારણે કયા પદ પર કઈ સ્થાન પર વાસ્તુ દોષ આવે છે એના આધાર પર કયા અંગ પર કેવા પ્રકારના રોગ થશે તે પણ એક વાસ્તુશાસ્ત્રનો વિષય છે. એટલે રોગ અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમારે જો રોગથી મુક્તિ મેળવવી હોય તો પણ તમારે વાસ્તુ તમારે ઘરની અંદર કરાવવું જોઈએ. વાસ્તુ પોઝિટિવ કરાવવું જોઈએ. નેગેટિવ જે ઉર્જાઓ છે તે ઉર્જાઓને બ્લોક કરાવી અને પોઝિટિવ ઉર્જાનો ફ્લો વધારવો જોઈએ. નિત્ય એવું કહેવાય કે શુદ્ધ કપૂરની સવારે સાંજે આરતી કરવી જોઈએ. મીઠાના પાણીથી સમુદ્રના જે નમક છે, મીઠું આવે છે તેના દ્વારા તમારે ઘરની અંદર પોતા કરવા જોઈએ. અથવા તો અત્યારે વાસ્તુનું એક સરસ એનર્જીયુક્ત પાવડર આવે છે, તે પાવડર પણ આપ મંગાવી અને એના દ્વારા કચરા પોતા કરી શકો છો. નિત્ય સવારે ઉમરાની પૂજા કરવામાં આવે, ઉમરા પર સ્વસ્તિક આદિ કરવામાં આવે તો પણ આરોગ્યની અને લક્ષ્મીના જે કોઈ પ્રશ્ન છે એ પ્રશ્નમાં વાસ્તુ ભગવાનની કૃપાથી શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. અને જો તમારા ઘરની અંદર વાસ્તુ શાંતિ ન કરાવી હોય તો અચૂક વાસ્તુ શાંતિ કરાવવી જોઈએ. કેમ કે દરેક યજ્ઞને મંગલ કાર્ય કહેવાય છે પણ એ ગાડી તો વાસ્તુને શાંતિ કહેવાય છે. એટલે જે ઘરની અંદર વાસ્તુ શાંતિ થયેલી હોય છે ત્યાં આગળ વાસ્તુદેવની અસીમ કૃપા થાય છે અને કૃપા દ્વારા આરોગ્યતા, ધનધાન્ય, લક્ષ્મી, સમૃદ્ધિની, ઐશ્વર્યની પ્રાપ્તિ થતી હોય છે. એટલે વાસ્તુ દર્પણ દ્વારા મળેલા જ્ઞાનનો સદુપયોગ કરી તમારા મિત્રોને પણ, તમારા પરિવારને, તમારા અડોશી પડોશીને પણ તમે આ જ્ઞાન આપી અને એમના પણ જીવનની અંદર સમૃદ્ધિ વધે, સુખ વધે, શાંતિ વધે, પતિ પત્નીમાં પ્રેમ વધે તેવું માર્ગદર્શન આ પ્રોગ્રામ દ્વારા તમે આપી શકો છો. અથવા તો તેમને આ પ્રોગ્રામ જોવાનું કહી પણ શકો છો. કેમ કે વાસ્તુ દ્વારા જ શાંતિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે જ પંડિતો કહેતા ભાઈ વાસ્તુ શાંતિ કરાવવી જોઈએ. જીવનની અંદર દરેક પ્રકારના યશ, પ્રતિષ્ઠા, સમૃદ્ધિ, ગાડી, બંગલા, નોકર ચાકર હોય પણ જો પરિવારમાં પ્રેમ ન હોય અથવા તો આર્થિક સમસ્યા હોવા છતાં શરીર સ્વાસ્થ્ય ના આપતું હોય એટલે સ્વાસ્થ્યના પ્રશ્ન હોય, પતિ પતિમાં જો પ્રેમ ન રહેતો હોય તો ચોક્કસથી તમારા ઘરની અંદર વાસ્તુ દોષ છે. એટલે શારીરિક પ્રશ્નો, આર્થિક પ્રશ્નો, પારિવારિક પ્રેમ પ્રશ્નો, દાંપત્ય જે મધુરતા ન રહેતી હોય તો તમારું વાસ્તુ આજે જ નિવારણ કરાવો વાસ્તુશાસ્ત્રને બોલાવીને અને ચોક્કસથી તમે સુખ, સમૃદ્ધિ, શાંતિ વાસ્તુ દ્વારા પ્રાપ્તિ કરી શકો છો. અને વાસ્તુ ભગવાનને નિત્ય ઓમ વાસ્તુસ્પતયે નમઃ આ મંત્ર જપ જો 108 વખત કરવામાં આવે તો પણ શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. જી શાસ્ત્રીજી, શાસ્ત્રીજી આપ આવ્યા, આપણો ખૂબ ખૂબ આભાર. શાસ્ત્રીજી આપણા માર્ગદર્શનથી આજે અમને સમજાવ્યું કે માત્ર દવાઓ નહીં પરંતુ ઘરનું વાતાવરણ પણ સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ છે. દર્શકો, જો આપ પણ સ્ટ્રેસ, ચિંતા, ઊંઘની સમસ્યા કે વારંવાર બીમારીથી પરેશાન હોય તો વાસ્તુશાસ્ત્ર જરૂર મદદરૂપ બની શકે છે. આજના વાસ્તુ દર્શન એપિસોડમાંથી મળેલી માહિતી આપણા જીવનમાં શાંતિ અને સ્વસ્થતા લાવે એવી આશા સાથે ફરી મળીશું. નમસ્કાર.